બધાને જય જોહર। આજે જન જાગૃતિ ચિંતન શિબિર कार्यक्रम कांट समग्र आदिवासी समाज द्वारा आयोजित जीएमडीसी कंपनी द्वारा विविध प्रदेशना 28 થી વધુ ગામડાઓમાં થતી જમીન સંપાદન, શિક્ષણ, બેરોજગાર, બંધારણીય હક અને અધિકારો, अनुसूचित 5 आदिवासी रूढ़िगत ग्राम सभाનું પાલન વગેરે મુદ્દાઓથી આદિવાસી સમાજ જાગૃત થાય તે હેતુથી આજે આ ભૂમિ ઉપર જે આયોજન કરતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ધરતી માતા કી જય। આજે જ્યારે આપણે ભેગા થયા છે ત્યારે खूब सरस बात है। आज बोलवानी मैंने इच्छा नहीं बोले जाओ जारे जारे आदिवासी समाज नु कई खोटू था, जारे जारे आदिवासी समाज ने कोई नुकसान जाए त्यारे जे कोई आ समाज माथी उभा थईने जे पण कोई आपणाने मदद करते હોય, આપણા માટે લડતો હોય એના પડખે આપણે સૌએ ઊભા રહેવું જોઈએ। આદિવાસીનો ક્યારેય દુશ્મન હોય ના શકે। આપણે આપણી સમાજની એકતા, અખંડતા અને સમરતાનું સમર્થન કરવું જોઈએ। ગયા વર્ષે પણ આપણે એપીએમસી માં કવાટના આપણા વડીલોએ આદિવાસી સમાજ આપણા પાછળ જઈ રહ્યો છે તો એના માટે શું કરવું જોઈએ એમ કરીને આપણને બધા નીતિ નિયમો મુદ્દાઓ બનાવીને આપ્યા। આપણે ડીજે વગાડવું નહીં જોઈએ, કેમિકલ વાળો દારૂ પીવું નહીં જોઈએ, પાન પડીકી ખાવું નહીં જોઈએ। જો આપણે બધું આ કરવા રહીશું તો આપણે બહુ પાછળ રહી જશું। પેલા ચોટલી વાળા બ્રાહ્મણોને બહુ મજા આવે છે, તમે પડીકી ખાવ, દારૂ પીએ અને તમે એવા લેવા જ એમને મજા આવે છે। આપણે જાગવાની જરૂર છે। આપણે ઘેટા બકરાને જગાડવાના નથી, આપણે આ જંગલના સિંહોને જગાડવાના છે। જંગલના સિંહોને આદિવાસી ઘેટા બકરાનું બચ્ચું નથી, આદિવાસી સિંહનું બચ્ચું છે। સિંહનું બચ્ચું એકવાર ગર્જના કરશે તો જગતની અંદર બધા જ કૂતરા બિલાડે એની ગુફામાં ફરાઈ જશે। મિત્રો જાગો, જગાડો અને ભગાડો। બાબા સાહેબ આંબેડકરના બંધારણને વાંચો। આ દુનિયાની અંદર બે બંધારણ છે મિત્રો, એક કુદરતી બંધારણ અને એક માણસે બનાવેલું બંધારણ। પૂરી દુનિયામાં આજે પણ બાબા સાહેબ આંબેડકરે જેટલું ભણ્યા છે ને એટલું પૂરી દુનિયામાં કોઈ ભણ્યું નથી। આજે કોઈ બાબાની જરૂર નથી, માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરની જરૂર છે અને એની નીતિને સમર્થન કરીને એના વિચારોને આપણા જીવનમાં ઉતારીને આ સમાજ માટે આપણે લડવું જોઈએ। મિત્રો વધુ ના બોલતા, મારા રીતે પેટ બરાબર નથી એટલે થોડું ઓછું બોલું। આજ તો જય જોહાર, ધરતી માતા કી જય। સમાજ તરીકે એક રહેજો, કોઈને ખોજરાય ના કરતા। સમય કઠિન આવ્યો છે તો બધા સાથે રહેવું જોઈએ। ક્યારે એકબીજાનો તાટીઓ ના ખેંચીએ, આપણા ભાઈનો આપણે હાથ પકડીએ ને એક પગથિયું ચડતા હોય તો એને બીજું પગથિયું ચડાવવાની કોશિશ કરીએ। ક્યારે પણ આપણા સમાજને આપણે કોતરાઈ ન કરીએ એવા મંચ પરથી આપણે સંકલ્પ લઈએ અને આપણે આપણા ભાઈને મદદ કરીએ અને સૌ સાથે મળીને આગળ વધીએ। અને જો भी करना है वो कर लेंगे, हम साथ साथ है। धरती माता की जय। अस्तु।